વેલકમ અગેન. શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપણું સ્વાગત છે. વિદ્યાર્થીની બહેનો, ગયા વિડીયોમાં આપણે યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટની પૂરી વાત કરી. આ વિડીયોમાં આપણે યુનિટ 4 અને રીડ 2 જોવાના છીએ. રીડ 2 એ પોએમ છે. પોએમનું નામ છે બ્લાઇન્ડ ડેફ ફિશ, આંધળી બહેરી માછલી, અને એના કવિ છે આનંદાચાર્ય. ખૂબ ટૂંકી પોએમ છે, પણ જેમ ટૂંકી પોએમ હોય ને એમ એનો ગર્ભિતાર્થ ખૂબ જ ગહન હોય, એટલે સમજવો અઘરો પણ હોય, પણ આપણે એને સ્ટેપ વાઇઝ સમજતા જઈશું. તો પહેલાં તો ફરી એક વખત આપણી સ્કૂલની આ ચેનલને લાઈક કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરજો. હવે પહેલાં તો આપણે આ પોએમને જોઈએ, એને રિસાઇટ કરીએ કે એકચ્યુઅલી આ પોએમ ખૂબ નાની પણ ખૂબ ગહન અર્થ ધરાવતી પોએમ છે. તો પહેલાં તો એને શાંતિથી સાંભળો. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man, old as the sun, or older, weaving a yarn of a rainbow and humming a song. But the blind fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. આ પોએમ જે રીતે તમને દેખાય છે એકદમ ટૂંકી, પણ આ પોએમ સમજવા માટે તમારે આ પોએમમાં આપેલા સિમ્બોલિઝમને સમજવું પડે. સિમ્બોલિઝમ, ઓકે, તમે શબ્દ સાંભળ્યો હશે સિમ્બોલ. સિમ્બોલ એટલે થાય પ્રતીક, અને કોઈ પણ વસ્તુને પ્રતિકાત્મક રીતે રજૂ કરવાની વાત આવે એને સિમ્બોલિઝમ કહેવાય. એટલે પોએમને અથવા તો પોએમનો ગર્ભિતાર્થ અથવા તો પોએમને સમજતા પહેલાં આપણે લોકોએ એનું સિમ્બોલિઝમ સમજવું પડે. અને એ સિમ્બોલિઝમ તમને સરળ રીતે અત્યારે સમજાવું. જુઓ, તમારી સામે એક ફોટોગ્રાફ્સ છે, જે ફોટોગ્રાફને આપણે શું કહીએ, ડાર્ક કેવ. કેવ એટલે થશે ગુફા. હવે કવિએ અહીંયા શરૂઆતમાં જ શબ્દ વાપર્યો ડાર્ક કેવ. હવે ડાર્ક કેવ છે એ એકચ્યુઅલી સિમ્બોલ કોનો રજૂ કરે છે, તો કે મિસ્ટીરિયસ સોર્સ, રહસ્યમય સ્ત્રોત. આખી પોએમ છે ને જીવન ઉપર છે, રહસ્યમય સ્ત્રોત. હવે પછીનું તમે ચિત્ર જુઓ. એ ચિત્રમાં તમને એક નદી દેખાય છે. કવિતામાં નદી માટે આ શબ્દ વાપર્યો છે ડાર્ક રિવર. રિવર વાત સાચી, પણ અહીંયા રિવર એક મિસ્ટીરિયસ લાઈફ, એક રહસ્યમય જીવનનો સિમ્બોલ છે. ખ્યાલ આવી જાય છે? અને આ જુઓ જી, ખાસ કરીને સ્ટોની બેંક, પથરાળ કિનારો. તમે ચિત્રમાં જુઓ, આ નદીનો કિનારો છે એ પથરાળ છે, સ્ટોની છે. અને સ્ટોની છે એ એકચ્યુઅલી ડિફિકલ્ટ વે ઓફ લાઈફ. આ પથરાળ કિનારો શું રજૂ કરે છે, તો કે જીવનની ડિફિકલ્ટી, જીવનની મુશ્કેલીઓ, જીવનની મુશ્કેલ રીત. તો આ શબ્દોની પાછળ આવા સિમ્બોલ પડેલા છે, અથવા તો આ શબ્દોમાં તમારે આ વસ્તુ સમજવાની છે. ત્યારે જ એને પોએમને તમે સંપૂર્ણ રીતે કોમ્પ્રિહેન્ડ કરી શકશો. બરાબર? અહીંથી પણ પૂરું નથી થતું. ઇટ્સ નોટ એન્ડ. હજુ આગળ જુઓ, તમને એક નવી વસ્તુ બીજી બતાવું. તમારી નજર સામે એક વૃદ્ધ માણસ દેખાય છે. પોએમમાં પણ વૃદ્ધ માણસનો રેફરન્સ છે. અને આ વૃદ્ધ માણસ એટલે બીજું કોઈ નહીં, ગોડ, ઈશ્વર, ભગવાન, ક્રિએટર.
એટલે અહીંયા જે વૃદ્ધ માણસની વાત કરી છે એ ભગવાનની વાત કરી છે. અને એ જ રીતે આ પોએમમાં આપણને જે ફિશ દેખાય છે, જે બ્લાઇન્ડ છે, ડેફ છે, એ ફિશ માટે પણ એક સિમ્બોલ છે. અને એ ફિશ શું રિપ્રેઝન્ટ કરે છે? તો એ ફિશ છે એ ઇનસેન્સિટિવ હ્યુમન બીઈંગ, મતલબ કે ભાવના વગર, લાગણી વગર, સંવેદના વગરનું માનવ જાતની વાત કરે છે. તો મેં તમને 5 વાત કરી, ખાસ કરીને એક કેવ, રિવર, સ્ટોની બેંક, ઓલ્ડ મેન અને ફિશ. આના ઉપર આખી પોએમની રચના છે. હવે પોએમ છે એને આપણે પહેલાં તો શરૂઆતથી સમજીએ. જુઓ, ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર and on its stony bank there sits a man old as the sun or older. એક અંધારાવાળી ગુફામાંથી એક નદી છે એ વહે છે. ફ્લોઝ, વહેવું. એક નદી વહે છે અને એ નદી બીજી જુઓ, એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક there sits a man, અને એના પથરાળ કિનારા ઉપર એક વૃદ્ધ માણસ બેઠો છે. વૃદ્ધ માણસ એટલે કેટલો વૃદ્ધ? તો કે એઝ ધ સન ઓર ઓલ્ડર. એ વૃદ્ધ કેટલો વૃદ્ધ છે? તો કે સૂર્ય જેટલો, અથવા તો એવું કહી શકાય સૂર્ય કરતાં પણ ઓલ્ડર, વધારે. હવે શરૂઆતમાં મેં તમને સિમ્બોલ બતાવ્યા, એ સિમ્બોલ યાદ કરો કે ભાઈ જીવન છે ને, જીવન એ એક રહસ્યમય સોર્સમાંથી, આમ જે રીતે નદી છે એ આવતી હોય એ રીતે રહસ્યમય સોર્સમાંથી આ જીવન નીકળે છે અને મુશ્કેલીઓનો સામનો કરે છે. અને ત્યાં એક વૃદ્ધ માણસ એ કિનારે બેઠો છે. આપણું જીવન છે એ પરમાત્મા દ્વારા ઓબ્ઝર્વ થતું હોય છે. પણ આખી પોએમને આ રીતે સમજીએ એ પહેલાં પરીક્ષાની વાત કરી લઈએ. ખાસ કરીને એક્ઝામમાં આપણને વધુમાં વધુ આ પોએમમાંથી જે ક્વેશ્ચન પૂછાય એ ક્વેશ્ચન કોમ્પ્રિહેન્શન કરવું પડે તમારે, અને સ્ટાન્ઝાની રૂપમાં, કવિતાની પંક્તિની રૂપમાં જે તમે સમજો છો એને સંપૂર્ણપણે સમજી અને પરીક્ષામાં પૂછાતા ક્વેશ્ચનના તમારે આ પોએમની સ્ટાન્ઝામાંથી જ આન્સર આપવાના હોય છે. તો સાથે સાથે એ તૈયારી કરતા જઈએ. દાખલા તરીકે આ સ્ટાન્ઝા તમને સમજાણો હોય તો પહેલો પ્રશ્ન આપણે આમ પૂછીએ કે ફ્રોમ વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો? ડાર્ક રિવર છે ક્યાંથી ફ્લો કરતી આવે છે, ક્યાંથી વહેતી આવે છે? તો એકદમ સરળ જવાબ છે, અ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ અ ડાર્ક કેવ. કે ડાર્ક રિવર છે એ ડાર્ક કેવમાંથી વહેતી આવે છે. થઈ જાય છે ક્લિયર? ઇઝી? ઓકે. સેકન્ડ ક્વેશ્ચન આ રીતે હોઈ શકે કે હાઉ ઇઝ અ બેંક ઓફ અ રિવર? જો તમને આમ સરળતાથી સમજાઈ જશે કે ભાઈ નદીનો કિનારો કેવો છે, તો તમારી પાસે શબ્દ છે જ કે નદીનો કિનારો છે સ્ટોની છે, પણ એને આ રીતે ગોઠવો જવાબમાં, અ બેંક ઓફ અ રિવર ઇઝ સ્ટોની. બરાબર. થર્ડ ક્વેશ્ચન આમ પણ હોઈ શકે, હાઉ ઓલ્ડ ઇઝ અ મેન? પેલો માણસ છે એ કેટલો વૃદ્ધ છે? તો તમને છેલ્લે બતાવ્યું જ છે, ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. તો આ રીતે એને લખી શકાય, અ મેન ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર દેન ઇટ. થઈ જાય ક્લિયર? કે માણસ છે એ સૂર્ય જેટલો જ વૃદ્ધ છે અથવા તો એના કરતાં પણ વધારે છે. તો તમે કોઈ પણ પોએમ કરતા હોય તો સાથે સાથે એનું કોમ્પ્રિહેન્શન કરી લેવું જોઈએ અને આ ક્વેશ્ચન આન્સર પણ તમને આવડવા જોઈએ. અને આ ક્વેશ્ચન આન્સર તમે તમારી બુકમાં ઉતારી શકશો. રેડી? ચાલો આગળ જોઈએ. હવે ક્યાં વાત લઈ ગયા હતા આપણે? શરૂઆતની સ્ટાન્ઝામાં શું વાત કરી હતી કે ભાઈ એક નદી છે ગુફામાંથી વહેતી વહેતી બહાર નીકળે છે અને એ નદીના પથરાળ કિનારા ઉપર એક માણસ છે એ બેઠો છે. એ માણસ છે એકદમ સૂર્ય કરતાં પણ વધારે ઓલ્ડ છે. વેવિંગ અ યાર્ન ઓફ અ રેઇનબો. યાર્ન એટલે જાળી. આપણે જો માછલી પકડવા માટેની જે ઝાડ કહીએ ને એ
વિવિંગ વિવિંગ વણવું, વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, મેઘધનુષ્યની ઝાડી એ માણસ વળે છે. એન્ડ હમિંગ અ સોંગ, અને સાથે સાથે એક ગીત ગણગણાવે છે. આપણે હિન્દીમાં કહીએ ને ગુનગુનાના, તો સાથે સાથે ગીત પણ ગાય છે. બટ ધ બ્લાઇન્ડ ઓફ ફિશ દેટ સ્વિમ, પણ પેલી આંધળી અને બહેરી માછલી છે એ ત્યાંથી તરતી તરતી પસાર થાય છે. સિમ્બોલ તમારા મગજમાં રાખજો. બરાબર, જીવન છે એ વહેતું વહેતું આવે છે, મુશ્કેલીઓ સાથે લડતું લડતું. ભગવાન છે આ જીવનનો રચયિતા છે, અને એ ભગવાન આ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ શું કરે છે, તો કે મેઘધનુષ્યની ઝાડી ગૂંથે છે અને સાથે સાથે એક ગીત ગાય છે. પણ આંધળી અને બહેરી માછલી છે એ ત્યાંથી તરતી જાય છે. આખી પોએમને ગર્ભિતાર્થમાં પણ પછી આપણે સમજશું. પણ આ સ્ટાન્ઝા સમજાણી હોય તો આ સ્ટાન્ઝાને અનુરૂપ એનું કોમ્પ્રિહેન્શન. પહેલો પ્રશ્ન આમ પૂછી શકે કે વોટ ઇઝ એન ઓલ્ડ મેન ડુઈંગ? વૃદ્ધ માણસ અહીંયા શું કરી રહ્યો છે? તો સાવ સીધી વાત છે. એન ઓલ્ડ મેન ઇઝ વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. પેલો વૃદ્ધ માણસ છે એ મેઘધનુષ્યની ઝાડ ગૂંથી રહ્યો છે અને સાથે સાથે એ એક ગીત છે એ ગાઈ રહ્યો છે, ગણગણાવી રહ્યો છે. સેકન્ડ ક્વેશ્ચન આ રીતે, હાઉ ઇઝ ધ ફિશ? ફિશ કેવી છે? માછલી કેવી છે? ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ. માછલી છે એ એકદમ આંધળી અને બહેરી છે. ક્લિયર? હવે પછીની સ્ટાન્ઝા શું કહે છે એ જુઓ. Fish that swim in the stream see neither yawn nor man nor hear his everlasting song. ફરી એક વખત પહેલેથી બોલું છું. જીવનરૂપી નદી વહેતી આવે છે મુશ્કેલીઓનો સામનો કરતી કરતી, અને એના નદીના કિનારે એક વૃદ્ધ માણસ બેઠો છે જે મેઘધનુષ્ય રૂપી ઝાડને ગૂંથે છે, સાથે સાથે ગીત ગાય છે, અને એક ઝરણામાંથી એવી એક માછલી કે જે આંધળી છે, બહેરી છે, એ ત્યાંથી પસાર થાય છે. ફિશ દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. ઝરણામાંથી એ માછલી પસાર થાય છે. સી નાઇધર યાર્ન. એ માછલી છે એ આંધળી છે એટલા માટે સી નાઇધર યાર્ન. એ આ ઝાડીને જોઈ નથી શકતી. નોર મેન. આ માણસને જોઈ નથી શકતી. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. અને એ માછલી આ માણસનું શાશ્વત ગીત પણ સાંભળી શકતી નથી. એવરલાસ્ટિંગ એટલે શાશ્વત, ક્યારેય જેનો અંત ના હોય એવું શાશ્વત. તો આ માછલી છે ન તો ઝાડીને જુએ છે, ન તો માણસને જુએ છે, ન તો માણસનું પેલું ગીત સાંભળે છે. હવે આના આધારે હું તમને આખી પોએમનો ગર્ભિતાર્થ, જેને આપણે શું કહીએ, વોટ વી કોલ ઇટ ઇમ્પ્લાઇડ મિનિંગ. ઇમ્પ્લાઇડ મિનિંગ છે ને એ હું તમને કહું છું. અને ઇમ્પ્લાઇડ મિનિંગ કંઈક આવો છે કે ભગવાન છે ને એણે આ સૃષ્ટિને રંગબેરંગી રીતે એનું ક્રિએશન કર્યું છે. ભગવાને આ પ્રકૃતિનું ક્રિએશન વિવિધ રંગોથી કરેલું છે. આપણું જીવન આ પ્રકૃતિમાં વહે છે ત્યાં સુધી બધું બરાબર છે, ચાલો. પણ આપણે કેવા છીએ? ફિશ કેવી છે? તો કે ન તો એ જોઈ શકે છે, ન તો સાંભળી શકે છે. હવે એનો સિમ્બોલ શું હતો? લાગણીહીન, ઇનસેન્સિટિવ, જેમાં કોઈ પણ પ્રકારની સંવેદનાઓ નથી. એવું આ માણસ નથી ભગવાનને જોતો, નથી આ પ્રકૃતિના વિવિધ રંગોને જોતો, કે નથી આ પ્રકૃતિની અંદર રચાયેલું જે સંગીત જે છે, આ પ્રકૃતિની અંદર રચાયેલું જે ગીત છે, એને આ માણસ છે એ સમજી નથી શકતો, નથી સાંભળી શકતો, નથી જોઈ શકતો. અને પોતાના જ જીવનમાં સતત ને સતત મુશ્કેલીઓનો સામનો કરી અને વહેતો જાય છે, અને પોતાને કોઈ પણ પ્રકારની શાંતિનો અનુભવ થતો નથી. આ પોએમ છે ને એક પ્રકારનો કટાક્ષ છે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સેટાર અવર ઇનસેન્સિટિવ હ્યુમન બિંગ. માણસ છે
ઇનસેન્સિટિવિટી માણસની છે એના ઉપર કટાક્ષ કરી અને કવિએ આપણને સમજાવ્યું છે કે વી આર નોટ એબલ ટુ રીચ અપ ટુ ધ ગ્લોરી ઓફ ગોડ. આપણે ભગવાનની ભવ્યતાને પામી નથી શકતા, એની સુધી પહોંચી નથી શકતા. અને પહોંચી નથી શકતા એનું કારણ તો કે ન તો આપણને ભગવાન દેખાય છે, ન તો ભગવાનની રચના દેખાય છે, અને ન તો ભગવાનની રચના આપણને સંભળાય છે. તો આ રીતે આ પોએમને આ અર્થમાં લઈ જવાની છે. પણ એક્ઝામમાં આપણને એકદમ સરળ એના ક્વેશ્ચન પૂછાય છે. એ ક્વેશ્ચન તમારે સાથે સાથે તૈયાર કરતા જવાના. દાખલા તરીકે આ સ્ટાન્ઝામાંથી, એટલે છેલ્લી સ્ટાન્ઝા છે, એમાંથી કેવો પ્રશ્ન હોઈ શકે તો કે વેર ડઝ ધ ફિશ સ્વિમ. પેલી ફિશ છે, માછલી છે, એ ક્યાંથી તરીને જાય છે તો ધ ફિશ સ્વિમ્સ ઇન સ્ટ્રીમ. માછલી છે નદીમાં તરે છે, ઝરણામાં તરે છે. એક ક્વેશ્ચન આવો પણ બનાવી શકાય કે વિચ થિંગ્સ ડઝ ધ ફિશ મિસ ટુ સી. આવો પ્રશ્ન આવે તો સહેજ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરવો પહેલાં કે શું કહેવા માગે છે કે માછલી છે એ કઈ કઈ વસ્તુઓ જોવાનું મિસ કરી જાય છે, ચૂકી જાય છે. તો તમને લોકોને ખ્યાલ છે કે માછલી છે ન તો માણસને જોઈ શકે છે, ન તો પેલી ઝાડીને જોઈ શકે છે, ન તો એની પેલી રચના, ગીત, માણસની રચનાને પણ એ સાંભળી શકતી નથી. આ બધી વસ્તુ એ મિસ કરે છે. તો એનો જવાબ આ રીતે લખી શકાય: ધ ફિશ misses to see a yawn, an old man, and does not hear his everlasting song. થઈ જાય છે ક્લિયર? બરાબર છે. અને કોઈ અઘરો પ્રશ્ન પૂછે તો આમ પણ પૂછી શકે, વોટ ડઝ ધ ફિશ સિમ્બોલાઇઝ હિયર. સિમ્બોલાઇઝ કરવું એટલે પ્રતીક આપવું, કે માછલી છે એ શેનું પ્રતીક અહીંયા આપે છે. માછલી દ્વારા કવિ કયું પ્રતીક આપણને આપવા માગે છે. તો સીધી અને સરળ રીત, ધ ફિશ સિમ્બોલાઇઝીસ એન ઇનસેન્સિટિવ હ્યુમન બીઇંગ. આ પોએમમાં માછલી છે એ ઇનસેન્સિટિવ હ્યુમન બીઇંગનું પ્રતીક આપણને આપે છે. ખ્યાલ આવી જાય છે આખી વાત? આના આધારે બીજા ઘણા પણ પ્રશ્નો નીકળી શકે કે વોટ ડઝ ધ મેન સિમ્બોલાઇઝ હિયર. આ ઓલ્ડ મેન અહીંયા કોનો સિમ્બોલ આપે છે? તો ઓલ્ડ મેન છે ગોડનો સિમ્બોલ આપે છે. તમને આમ પણ પૂછાઈ શકે. ક્લિયર થાય છે? તો શરૂઆતમાં મેં તમને સિમ્બોલિઝમ સમજાવ્યું જ છે. તો સિમ્બોલિઝમને આધારે પણ ક્વેશ્ચન છે એ પૂછી શકાય. એટલે કવિતાને સંપૂર્ણપણે એના સિમ્બોલિઝમને આધાર રાખી અને સમજવાની થાય. બરાબર? બાકી કવિતા એકદમ ટૂંકી છે, એમાં કોઈ પણ પ્રકારની ચિંતા નથી, નવા શબ્દો પણ બહુ ઓછા છે. ક્લિયર? તો આ રીતે પોએમ છે અહીંયા આપણે પૂરી કરીએ, અને નેક્સ્ટ સેશનમાં હવે આપણે આ યુનિટના ગ્રામરને જોશું. ફરી એક વખત આપણી સ્કૂલની ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને આ કોરોનાની મહામારીમાં ઘરે રહી એકદમ પોતાની જાતને સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.